કચ્છ યુનિવર્સિટીની લાઇબ્રેરી ફોટા વિવાદે લીધો છે કાનૂની વળાંક। લાઇબ્રેરીમાં એસસી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મામલે વિવાદ થયો। યુનિવર્સિટીના એસસી એસટી સેલના અહેવાલ બાદ ગુનો નોંધાયો છે। સિક્યુરિટી ગાર્ડ સહિત 3 સામે નામજોગ ફરિયાદ નોંધાઈ। જાતિગત ભેદભાવ અને દ્વેષભાવ રાખી ફોટો હટાવવાનો આરોપ લાગ્યો છે। એટ્રોસિટી અને બીએનએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ। આ બનાવ ફક્ત ફોટો કાઢવાનું નહોતું, આ બનાવ જાતિવાદી માનસિકતાનું હતું। કારણ કે જે યુવાનો ખૂબ સારી રીતે ભણી ગણી અને જે તેજસ્વી રીતે તેમણે જે ક્રમાંક ગુજરાતભરમાં પ્રથમ ક્રમાંક અને છઠ્ઠા ક્રમાંક મેળવી અને જે એમણે પોતાનું એક તેજસ્વીતા દેખાવી હતી, એમના વિરુદ્ધમાં એમની જાતિને જોઈને જે એમના ફોટા કાઢવામાં આવ્યા, એ નિમ્ન કક્ષાના કૃત્યના વિરુદ્ધમાં આજે સત્યની જીત થઈ છે। આવનાર સમયની અંદર કચ્છ યુનિવર્સિટીમાં ક્યારે પણ જાતિવાદી ભેદભાવની ક્યારે ઘટના ન બને અને આવનાર સમયની અંદર જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે એ શાંતિપૂર્ણ રીતે અભ્યાસ કરી શકે। ગુજરાતના જીપીએસસી દ્વારા લેવાયેલ એક્ઝામની અંદર સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવેલ અનુસૂચિત જાતિના વિદ્યાર્થી ને ન્યાય મળે, એના માટે આજરોજ અમે પોલીસ સ્ટેશન મધ્યે આવી અને આ સમગ્ર બનાવની ફરિયાદ દાખલ કરવામાં આવી છે।